રામ રામ. દીપાવલીની સર્વ ડીસાવાસીઓ, બનાસકાંઠાવાસીઓ, ગુજરાતના તમામને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલીમાં કાયમ તમારા ઘરમાં અજવાળો રહે, લક્ષ્મીબાનો વાસો રહે અને આખો પરિવાર ખુશાલીથી દિવાળી ઉજવે એ ફરીથી શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે નવા વર્ષની અંદર પણ આપ સૌને નવા વર્ષના રામ રામ. નવું વર્ષ પણ આપણા સૌનું ખૂબ સારું જાય. નવા વર્ષમાં આપણો પરિવાર ખૂબ તંદુરસ્ત રહે, સુખી રહે. આપણા હરેક ધંધા રોજગારમાં પણ ભગવાન તમને આશીર્વાદ આલે એવા નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને એક સંદેશ કર્યો છે કે દેશવાસીઓ તમામે તમામ દેશની બનાવટની વસ્તુઓ વાપરે, તો આપણે સૌએ પણ મોદી સાહેબના આદેશનો સંકલ્પ કરીને આપણે સૌ આપણા દેશની બનાવટની વસ્તુ વાપરીએ, સાચા ભારતીય બનીએ. સાથે સાથે હું પણ એક માર્કેટના ચેરમેન તરીકે, માજી ધારાસભ્ય તરીકે આપ સૌને વિનંતી કરું છું કે આપણા ગામમાં બનેલી, જિલ્લામાં બનેલી, દેશમાં બનેલી, રાજ્યમાં બનેલી દરેક આપણા દેશની બનાવટની વસ્તુ આપ સૌ વાપરો. એ જ પણ દેશના ઉત્કર્ષ માટે, આપણા સૌના માટે, ભારતવાસીઓ માટે એક સારામાં સારો શક્તિશાળી દેશ બનાવવા માટે આપણે સૌ ભાગીદાર બનીએ અને મોદી સાહેબના સંદેશને આપણે માથે ચડાવીએ અને દરેકે દરેક ભારતીયો આપણા ભારતમાં બનાવેલી વસ્તુ વાપરીએ, મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. એ સાથે ફરીથી તમામ ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ, મિત્રોને બધાને નવા વર્ષની, દીપાવલીની શુભકામનાઓ. રામ રામ.